2026 અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહ્યો હતો। બારડોલી નગરપાલિકામાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા બારડોલી નગરમાં ભાજપની 2 બેઠકો બિનહરીફ જાહેર થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 2, 7 અને 8 માં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। વોર્ડ નંબર 2 માંથી પરેશ સિંહલ અને વોર્ડ નંબર 8 માંથી શિવાંગી પરેશ સિંહલે ઉમેદવારી પાછી ખેંચી હતી, જ્યારે વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ પટેલે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું। આ કારણે વોર્ડ નંબર 2 માં ભાજપના શૈલેષ ધનસુખભાઈ રાઠોડ અને વોર્ડ નંબર 8 માં ઉમાબેન પરેશભાઈ પ્રજાપતિ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। બિનહરીફ જીત બાદ બારડોલીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ઉજવણી કરવામાં આવી હતી। માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જનસંપર્ક કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ઈશ્વરભાઈ પરમારે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત 169 બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવતા પલસાણા તાલુકામાં પણ કુલ 5 તાલુકા પંચાયત સીટો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં પલસાણા જિલ્લા પંચાયત સીટ તેમજ પલસાણા 1, પલસાણા 2, બલેશ્વર 1 અને વરેલી અંત્રોલી તાલુકા પંચાયત સીટોનો સમાવેશ થાય છે। આ જીતને લઈને પલસાણા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત આજે સુરત જિલ્લાની બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા બારડોલી નગરની 2 બેઠકો બિનહરીફ થઈ છે। વોર્ડ નંબર 2 માં અનુસૂચિત જાતિની 1 બેઠક અને વોર્ડ નંબર 8 માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા અનામત બેઠક એમ કુલ 2 બેઠકો બિનહરીફ થઈ છે। આ 2 બિનહરીફ બેઠકો પાછળ અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છક મિત્રોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે। સમગ્ર બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો બારડોલી નગરપાલિકા ખાતે 2 બેઠકો બિનહરીફ થઈ છે। પલસાણા તાલુકા ખાતે 5 બેઠકો તાલુકા પંચાયતની, પલસાણા 1, પલસાણા 2, બલેશ્વર 1, વરેલી 1 અને અંત્રોલીની બેઠક એમ કુલ 5 તાલુકા પંચાયતની બેઠકો અને પલસાણા જિલ્લા પંચાયતની 1 બેઠક અને બારડોલી તાલુકા પંચાયતની કડોદની બેઠક નંબર 2 એ બિનહરીફ થઈ છે। એટલે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 6 બેઠકો તાલુકા પંચાયતની, 2 બેઠક બારડોલી નગરપાલિકાની અને 1 બેઠક પલસાણા જિલ્લા પંચાયત એમ મળી કુલ આજે 9 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। બિનહરીફ વિજેતા જાહેર થયેલા તમામ ઉમેદવાર ભાઈ બહેનોને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આ લગભગ મારી જાણમાં હું સતત 1995થી રાજનીતિમાં છું, જાહેર જીવનમાં છું, ત્યારે આ સૌ પ્રથમવાર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની 9 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે આ બિનહરીફ બેઠકોમાં મદદરૂપ થયેલા તમામ કાર્યકર્તા મિત્રોને, શુભેચ્છક મિત્રોને અને અમારા મંડળ પૈકીના જે અમારા સંગઠનના પ્રમુખ શ્રી મહામંત્રીશ્રીઓ જે છે અને એ સૌને અને ખાસ કરીને અમારા પૂર્વ હોદ્દેદારશ્રીઓ, પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને અમારા વડીલોના માર્ગદર્શન હેઠળ અમે આ 9 બેઠકમાં સફળતા મેળવી છે। ફરીથી આ 9 બેઠક પરથી વિજેતા થયેલા તમામ ભાઈ બહેનોને, બિનહરીફ વિજેતા થયેલા તમામ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને 2021માં જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટાયેલી ગત વર્ષની 2021ની ચૂંટણીમાં જે રીતે સફળતા મેળવી હતી તેવી જ રીતે આ વખતે સફળતા મેળવશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।